ભારતની સરહદો એ ખાલી નકશા પર દોરેલી લાઈનો નથી, એની પાછળ એક મોટો અને ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. તો આજે આપણે ભારતની જે 7 આંતરરાષ્ટ્રીય જમીન સરહદો છે એની એક વર્ચ્યુઅલ સફર કરવાના છીએ. અને હા, આ સફરને એકદમ સરળ અને યાદગાર બનાવવા માટે આપણી પાસે કેટલીક જબરદસ્ત મેમરી ટ્રિક્સ પણ છે. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ પ્રવાસ હોય ને એની શરૂઆત એક સવાલથી જ થાય. તો આપણો સવાલ એ છે કે ભારતની સૌથી લાંબી અને સૌથી ટૂંકી જમીન સરહદ કઈ છે? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે ચાલો આપણે આપણી સફર શરૂ કરીએ. આપણો આ પ્રવાસ શરૂ થાય છે પશ્ચિમના છેડેથી, એટલે કે ભારતની પાકિસ્તાન સાથેની સરહદથી. આ સરહદને ઓફિશિયલી રેડ ક્લિફ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ઇતિહાસમાં એનું બહુ જ મોટું મહત્વ છે. પણ કોઈ અંદાજ છે કે એની લંબાઈ કેટલી હશે? ચાલો જોઈએ. 3323 કિલોમીટર? વિચાર તો કરો, આ અંતર કેટલું મોટું છે. આ વિશાળ સરહદ ભારતના ઘણા રાજ્યોમાંથી પસાર થાય છે. તો સવાલ એ છે કે આટલી લાંબી સરહદ કયા કયા રાજ્યોને અડે છે? એને યાદ રાખવા માટે એક બહુ જ સિમ્પલ ટ્રીક છે, અને એ છે માત્ર એક શબ્દ પંગુરાજ. ચાલો જોઈએ કે આ શબ્દમાં કયા રાજ્યોના નામ છુપાયેલા છે. જોયું? કેટલું સરળ છે. પ એટલે પંજાબ, ગુ એટલે ગુજરાત, રા એટલે રાજસ્થાન અને જ એટલે જમ્મુ અને કાશ્મીર. બસ એક શબ્દ યાદ રાખો, પંગુરાજ, અને 4 રાજ્યોના નામ યાદ રહી ગયા. હવે પશ્ચિમમાં જ આપણે થોડા આગળ વધીએ. અહીં ભારતની એક એવી સરહદ છે જેની ઓળખ બહુ જ ખાસ છે. એ છે અફઘાનિસ્તાન સાથેની સરહદ. આ સરહદ ડ્યુરન્ડ રેખા તરીકે ઓળખાય છે. અને હા, આપણા શરૂઆતના સવાલનો એક જવાબ અહીં જ છુપાયેલો છે. ફક્ત 106 કિલોમીટર. જી હા, આ જ છે ભારતની સૌથી ટૂંકી જમીન સરહદ, જે ખાલી જમ્મુ અને કાશ્મીરને સ્પર્શે છે. તો લો, આપણા સવાલનો પહેલો જવાબ તો આપણને મળી ગયો. તો હવે પશ્ચિમના મેદાનોથી આપણો પ્રવાસ ઉત્તરના ઊંચા ઊંચા પહાડો તરફ વળે છે, હિમાલયના ક્ષેત્રમાં. અહીં તો સરહદો પણ પર્વતો જેવી જ ભવ્ય છે. હિમાલયની પર્વતમાળાઓની વચ્ચે આવેલી ચીન સાથેની ભારતની સરહદ, જે મેકમોહન રેખા તરીકે ઓળખાય છે, આ એક બહુ જ લાંબી અને વ્યૂહાત્મક રીતે અગત્યની સરહદ છે. એની લંબાઈ છે 3488 કિલોમીટર, જે પાકિસ્તાન સરહદ કરતાં પણ વધારે લાંબી છે. આટલી મોટી સરહદ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. પણ એ રાજ્યો કયા છે? એના માટે પણ એક ટ્રીક છે. જ, સી અહીં ઉત્તર, એટલે કે જ એટલે જમ્મુ અને કાશ્મીર, સી એટલે સિક્કિમ, અ એટલે અરુણાચલ પ્રદેશ, હી એટલે હિમાચલ પ્રદેશ અને ઉત્તર એટલે ઉત્તરાખંડ. હવે હિમાલયમાં જ આપણે આગળ વધીએ, જે આપણો આગલો પાડોશી દેશ છે નેપાળ. ચાલો એ સરહદ પર એક નજર કરીએ. ભારત અને નેપાળ વચ્ચે તો બહુ ગાઢ સાંસ્કૃતિક સંબંધો છે, અને એમની સરહદ પણ આ સંબંધો જેવી જ ખુલ્લી છે. ચાલો એની લંબાઈ અને એને અડતા રાજ્યોને યાદ રાખવાની ટ્રીક જોઈએ. આ સરહદ 1751 કિલોમીટર લાંબી છે. આ પણ એક લાંબી સરહદ છે જે ભારતના 5 રાજ્યોને નેપાળ સાથે જોડે છે. જોઈએ એ કયા છે? આની ટ્રીક છે પસી ઉત્તર બી ઉત્તરા, એટલે કે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ. ખરેખર આવી ટ્રિક્સથી અઘરી માહિતી પણ કેટલી સહેલી બની જાય છે. ચાલો હવે હિમાલયથી પૂર્વ તરફ વળીએ. અહીં આપણી સફર ભૂટાન સાથેની સરહદથી શરૂ થાય છે. ભારત અને ભૂટાન વચ્ચે બહુ જ સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. ચાલો આપણે જોઈએ કે આ સરહદની લંબાઈ કેટલી છે અને એને સ્પર્શતા રાજ્યોને યાદ રાખવાની મજાની ટ્રીક કઈ છે. લગભગ 700 કિલોમીટર લાંબી આ સરહદ પૂર્વીય હિમાલયના ખૂબ જ સુંદર વિસ્તારોમાંથી પસાર થાય છે અને 4 રાજ્યોને સ્પર્શે છે. આની ટ્રીક છે અરુણ સિક્કા આપ, એટલે કે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ અને પશ્ચિમ બંગાળ. કેટલું સિમ્પલ. હવે પૂર્વમાં હજી આગળ વધીએ, ગાઢ જંગલો અને પહાડીઓવાળા વિસ્તારમાં મ્યાનમાર સાથેની સરહદ તરફ. ભારત મ્યાનમાર સરહદ 4 પૂર્વોત્તર રાજ્યોને જોડે છે, જે પોતાની અલગ સંસ્કૃતિ અને સુંદરતા માટે બહુ જાણીતા છે. આ સરહદ 1643 કિલોમીટર સુધી ફેલાયેલી છે. ચલો જોઈએ કે આ 4 સુંદર પૂર્વોત્તર રાજ્યો કયા છે અને તેમને યાદ રાખવાની ટ્રીક શું છે. યુક્તિ છે અરુણના મમ્મી,
અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. એકદમ સરળ અને અસરકારક. અને હવે આપણે આપણા પ્રવાસના છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. આ એ સરહદ છે જે આપણા શરૂઆતના સવાલનો બીજો જવાબ આપશે. યાદ છે ને સવાલ? ભારતની સૌથી લાંબી સરહદ કઈ છે? અને જવાબ છે બાંગ્લાદેશ. ભારત-બાંગ્લાદેશ સરહદ માત્ર એક સરહદ નથી, પણ એ ભારતની બધી જ જમીન સરહદોમાં સૌથી લાંબી છે. 4096 કિલોમીટર. આ તો એકદમ મોટો આંકડો છે, અને એ જ આ સરહદને ભારતની સૌથી લાંબી જમીન સરહદ બનાવે છે. તો લો, આ સાથે આપણને આપણા સવાલનો બીજો જવાબ પણ મળી ગયો. આને અડતા 5 રાજ્યો માટે એકદમ મોડર્ન ટ્રીક છે. AMPT એટલે કે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરા. બહુ જ સરળ. તો પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ સુધી આપણે 7 સરહદોની સફર પૂરી કરી. ચાલો હવે આ બધા આંકડાઓને એક સાથે મૂકીને જોઈએ. તો આ છે આપણી સફરનો સારાંશ. અહીં એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આપણા સવાલના જવાબ શું છે. બાંગ્લાદેશ 4096 કિલોમીટર સાથે સૌથી ઉપર છે અને અફઘાનિસ્તાન 106 કિલોમીટર સાથે સૌથી નીચે છે. આ ટેબલ આપણી આખી સફરને એક જ નજરમાં બતાવી દે છે. આપણે આખી સફરમાં આંકડા અને નામોની ઘણી વાત કરી, પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું આ સરહદો માત્ર નકશા પર દોરેલી રેખાઓ છે, કે પછી એ ઇતિહાસ, સંસ્કૃતિ અને દરરોજ લાખો લોકોના જીવનને આકાર આપતી એક જીવંત વાસ્તવિકતા છે? આ આંકડાઓની પાછળ રહેલી જે માનવ વાર્તાઓ છે, એના વિશે વિચારવું એ આ ભૌગોલિક તથ્યોને એક નવો જર્થ આપે છે.